हेलो फ्रेंड्स, आज हूँ तमने गुजराती फरसाण मेथीनो हांडवो बनावीने बतावी रही छूं। हांडवो बनावવો હોય तो नॉर्मली तमारे पूर्व तैयारी पण करवी पड़ती होय छे, पण आ मेथीना हांडवा माटे तमारे कोई तैयारी करवानी जरूर नहीं पड़े। आ हांडवो एकदम इन्स्टंट छे। अचानक जो तमने हांडवो खावानुं मन थाय ने तो तमे आ रेसिपी जरूरथी ट्राय करजो। मित्रों, આવી સરસ મજાની રેસીપી હું ગુજરાતી રસોઈ ચેનલ ઉપર અપલોડ કરતી હોઉં છું, તો આ માટે તમે ગુજરાતી રસોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી હું જ્યારે પણ આવી રેસિપીઝ તમારા માટે અપલોડ કરું તો એના નોટિફિકેશન તમને મળતા રહે। આ રેસીપી કરવા માટે આપણને જોઈશે 2 કપ ઝીણી સમારેલી મેથી, 1 કપ રવો, 1/4 કપ બેસન, 1/2 કપ દહીં, ઝીણા સમારેલા લીલા ધાણા, 1.5 થી 2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, હાંડવાને તડકો આપવા માટે 1 ટીસ્પૂન રાઈ, 2 થી 3 લાલ સૂકા મરચાં, 1 થી 2 ટીસ્પૂન સફેદ તલ, 8 થી 10 લીલો લીમડો અને 1/4 ટીસ્પૂન હિંગ। તો ચાલો હવે આપણે હાંડવા માટેનું ખીરું તૈયાર કરીશું। એક બાઉલમાં 1 કપ રવો લઈશું, 1/4 કપ બેસન, અડધો કપ દહીં, 2 કપ ઝીણી સમારેલી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, हाफ टीस्पून हळदर, 1.5 થી 2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને હાંડવા માટેનું ખીરું તૈયાર કરીશું। આપણું ખીરું આ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે। આ ખીરાને 10 મિનિટ માટે આપણે રેસ્ટ થવા દઈશું। આ ખીરામાં આપણે 2 ટીસ્પૂન ગરમ તેલ નાખીશું, જેથી આપણો હાંડવો સરસ ફૂલશે અને ફ્લફી બનશે। આ રીતે ગરમ તેલ નાખવાથી તમારે સોડાનો ઉપયોગ પણ નહીં કરવો પડે। ગ્રીસ કરેલા મોલ્ડમાં આપણે આ ખીરું નાખીશું। ખીરું નાખ્યા બાદ વાસણને આપણે સારી રીતે આ રીતે ઠોકીને ઇવન કરી લઈશું। કઢાઈમાં થોડું પાણી ગરમ કરીશું અને એમાં આ રીતે સ્ટેન્ડ મૂકીશું। મોલ્ડને આ સ્ટેન્ડ ઉપર મૂકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। સ્ટીમ થતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। જો મિત્રો, આપણે સોડા નથી નાખ્યો તો પણ આપણો હાંડવો કેટલો સરસ ફૂલ્યો છે। છરીની મદદથી ચારેય બાજુથી કિનારી છૂટી કરીશું। હવે મોલ્ડમાં જ આપણે એના 8 પીસ કરી લઈશું। મિત્રો, આ હાંડવો તમે આમ પણ ખાઈ શકો છો, પણ હજુ ટેસ્ટી બનાવવા માટે આપણે એને તડકો આપીશું। પેનમાં થોડું તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 થી 2 ટીસ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન હિંગ, 8 થી 10 લીલો લીમડો અને 2 થી 3 લાલ સૂકા મરચાં નાખીને હલાવી લઈશું। કાપેલા પીસીસ એના ઉપર મૂકીને શેલો ફ્રાય કરીશું। શેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, જેથી હાંડવાના પીસીસ સરસ ગોલ્ડન બ્રાઉન થશે। ચીપિયાની મદદથી આ રીતે બધા હાંડવાના પીસીસને આપણે ટર્ન કરી લઈશું। બીજી બાજુથી પણ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ઇન્સ્ટન્ટ મેથીનો હાંડવો તમારા માટે તૈયાર છે। આ રેસીપી ગમે તો શેર કરજો અને લાઈક પણ કરજો। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી લઈને ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ,
સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.